સંવત 2495 માગસર 5 મંગળવાર તારીખ 10/12/68 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમય શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 95 અને ગાથા 96 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સહપ્રવચન નંબર 51. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. પ્રવચન સાર વિનય તત્વધિકાર. દ્રવ્યનું સ્વરૂપ એટલે લક્ષણ. આ જગતમાં 6 દ્રવ્યો છે, તેનું લક્ષણ શું છે વર્ણવે છે. તેનું ઉત્પાદન વાત થઈ. ઉત્પાદ પ્રત્યેક દ્રવ્ય વર્તમાનમાં પર્યાયે ઉપજતું થતું. દાખલા તો વસ્ત્રનો મલિન વસ્ત્રને પ્રાપ્ત મલિન અવસ્થાને પ્રાપ્ત વસ્ત્ર એ ધોવામાં આવતા એની ઉત્પન્ન જે અવસ્થા થાય છે એ લક્ષણે લક્ષિત તો વસ્ત્ર છે. ધોવામાં આવતા એ તો નિમિત્ત છે. વસ્ત્ર જ પોતે ઉત્પાદ અવસ્થા એ ઉપજે, ઉત્પાદ અવસ્થા રૂપે ઉપજે છે. એના ઉપજવામાં બીજું કોઈ કારણ નથી. એની ઉત્પાદ તે લક્ષિત લક્ષ છે, લક્ષણ છે, વસ્તુથી લક્ષ છે. આનાથી ઉત્પન્નથી લક્ષણ આનું છે, દ્રવ્યનું લક્ષણ છે. પરમાણુઓ કે આત્માઓ. હવે વ્યયની વાત ચાલે છે. ત્રીજી લીટી છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઉપજતું, પહેલા એમ કહ્યું હતું તે વસ્ત્ર પૂર્વ અવસ્થાને પ્રાપ્ત કરેલી છે એવું દ્રવ્ય એમ હતું. ત્યાં ઉત્પાદ થવો હતો એમાં. અહીં કે છે તે જ વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઉપજતું થતું ઉપજતું, મલિન અવસ્થાથી વ્યય પામતું એ સિદ્ધાંત કરવું છે. નવી અવસ્થા એ ઉપજે, નિર્મળ મલિન અવસ્થાથી નાશ થાય. તે વ્યય વળી લક્ષિત થાય છે. એ વસ્ત્ર વ્યય વળી લક્ષિત થાય. વ્યય તે લક્ષણ છે અને વસ્તુ તે લક્ષણ છે, લક્ષ છે. લક્ષણ તે લક્ષને બતાવે, વ્યય થી આ દ્રવ્યનું થાય છે બતાવે છે. સમજાણું? કાંઈ બીજા દ્રવ્યની સાથે કાંઈ સંબંધ નથી. મિથ્યાત્વનો વ્યય થયો કે રાગનો વ્યય થયો આત્મામાં એ લક્ષણ છે, દ્રવ્ય લક્ષ છે. એ લક્ષણથી આ લક્ષ દ્રવ્ય એની આ અવસ્થા વ્યય થઈ છે. પરને લઈને વ્યય થાય છે એવું આનું લક્ષણ નથી. સમજાણું? કાંઈ કર્મનો નાશ થાય તો વિકારનો નાશ થાય. એમ નથી. કર્મનો નાશ થાય તો એ વ્યયપણું કર્મની અવસ્થા હતી તે અકર્મપણે થઈ. એ વ્યય એક પૂદગળના લક્ષને બતાવે છે. પૂદગળનું લક્ષણ આ લક્ષણ છે. એને લઈને વિકાર વ્યય થયો એમ એને સંબંધ, લક્ષણ લક્ષ સંબંધ એની હારે છે જ નહીં. સમજાણું? કાંઈ કે છે ને કે ભાઈ કેવળ જ્ઞાન આવરણી નાશ થાય તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈને અપૂર્ણ જ્ઞાનનો નાશ થાય. કેવળ જ્ઞાનનો જે અભાવ છે તેનો નાશ થાય અને કેવળ જ્ઞાન આવરણીનો નાશ થાય તો અહીં નાશ થાય તો કેવળ જ્ઞાન ઉપજે. જેથી બરાબર છે કે નહીં? એ શાસ્ત્રમાં આવે છે એ તો નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા. ખરેખર લક્ષણ સંબંધ પરને હારે કઈ સંબંધ નથી. કે છે ને તમે એમ કહો કે મોહનીનો નાશ થાય તો અહીંયા રાગનો નાશ થાય એમ કહો. અહીં તો એમ એ નથી.
રાગનો નાશ થાય એ લક્ષણ દ્રવ્યના લક્ષણે બતાવે છે. કર્મનો નાશ થયો એ આ લક્ષણ ન્યા બતાવતું નથી. સમજાણું કાંઈ? અને કર્મપણે જે પર્યાય હતી એ કીધો ને જોવું નિર્મળ અવસ્થાથી ઉપજતું એટલે કર્મ અકર્મપણે ઉપજતું. અહીં તો વસ્ત્રની વાત છે. એમ વેરની સાથે સ્વરૂપ ભેદ નથી. પછી આ દ્રવ્યમાં લઈએ સ્વરૂપથી તેવી રીતે તે જ દ્રવ્ય પણ ઉત્તર અવસ્થાથી ઉપજતું. જેમ કે કર્મ પરમાણુઓ કર્મરૂપ અવસ્થા છે એ અકર્મ અવસ્થા રૂપ જયારે ઉત્પન્ન થાય છે અને પૂર્વસ્થાથી વહી પામતું. કર્મની અવસ્થા કર્મ રૂપે હતી તેનો નાશ થાય છે, અકર્મપણે ઉભરે છે. એ વ્યય લક્ષણ કર્મના રજકણને લક્ષ કરીને બતાવે છે. એ આત્માએ અહીંયા રાગ નાશ કર્યો માટે ત્યાં નાશ થયો એમ સંબંધ છે નહીં. સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ. આ દ્રવ્યનું લક્ષણ છે ને તદ્દન એક એક દ્રવ્યનું સ્વતંત્ર લક્ષણ છે. સમજાણું કાંઈ? લાકડી છે એમ ભાંગે છે. લાકડી પણ ઉત્પાદ છે ને ભંગ પણ એનો વ્યય છે. તો વ્યય પણ એ લાકડીના પરમાણુનું લક્ષણ બતાવે છે. લક્ષણ આ આંગળી હતી તો ત્યાં આમ થયું એમ એને બતાવતું નથી એમ કે છે. તેથી લાડવો છે આખો એ લાડવાપણાની ઉપજેલું છે. એનો બટકો થાય છે વ્યય થયો. એ વ્યય થયો એ એના પરમાણુનું એ લક્ષણ છે. એને પરમાણુ લક્ષ એમ બતાવે છે. જોડે આંગળી વાળું હતો આંગળી ભીંસ કરી માટે તૂટ્યું વ્યય થયો એમ બતાવતું નથી એમ કે છે. બીજી ચીજને બતાવતું નથી એની ચીજને બતાવે એમ કે છે. સમજાણું કાંઈ? મારું કઈ આંગળીમાં દાબે આવીને કે લાડુ તૂટે? રોટલીનું બટકું આંગળીને આડી આવીને કટકો થાય? ન થાય. અને મોઢામાં શું કર્યો એની મેળે દાંત ભીંસ થયા વિના બટકું કટકો થાય? કે છે કે એ ભૂકો થયો વ્યય થયો પૂર્વસ્થા જે આખી હતી એનો વ્યય થયો તે એના પરમાણુનું લક્ષણ છે વ્યય. એ કઈ દાંતનો દાંત ભી પડે એને બતાવતો નથી. કઈ જોડી બીજી ચીજ છે માં ક્યાંય થયું એમ નથી. એ દ્રવ્ય છે એને કારણે ત્યાં પૂર્વની અવસ્થાનો વ્યય થયો છે. આવો સિદ્ધાંત છે. ઠીક. સહેલું તો બતાવે દાખલો કરીને સહેલું બતાવે. દ્રવ્ય પણ ઉત્તર અવસ્થાથી ઉપજતું એટલે કટકાપણે ઉપજતું ભૂકો થયો અને પૂર્વ અવસ્થાથી વ્યય પામતું. અને પૂર્વ અવસ્થા જે હતી પેલી આપી એનાથી ઉપજતું હતું એનાથી આ વ્યય પામ્યું નાશ થયો. તે વ્યય વળી લક્ષિત થાય છે. એ દ્રવ્ય એ વ્યય વળી લક્ષિત થાય. વ્યય વળી જણાય છે. વય લક્ષણ છે ને લક્ષ છે. વ્યયમાં નિમિત્ત હતું બીજી ચીજ માટે ત્યાં થયું એટલે આનું અહીં લક્ષ જાય છે માટે આ થાય છે એમ નથી. નાશ થવાના લક્ષમાં લક્ષણ બીજી ચીજ હતી એને કારણે આ લક્ષણ આવું થયું છે એમ નથી. સમજાણું કાંઈ? હા, વ્યય દ્રવ્યને બતાવે છે. વ્યય લક્ષણ એ દ્રવ્યને બતાવે છે. લક્ષણે વ્યય એ જોડી ચીજ હતી માટે વ્યય થયો એમ બતાવતો નથી એમ કે સાહેબ. તો આ બરાબરી છે. આ જવર ભૈયા હે તો સમજાય છે કાંઈ? ભાઈ જો આવું ભાઈ અમે ધર્મ સમજવા આવ્યા આ શું હોય? વ્યય ભલે એને ઠેકાણ થતો ઉપજે અમારે ધર્મ પણ કે છે
કે તારે ધર્મ કરવો હોય તો ધર્મની ઉપજનું લક્ષણ દ્રવ્યના લક્ષ્ય થાય છે, અને ત્યારે અધર્મનો નાશ થાય એ બતાવે છે દ્રવ્યને લક્ષ્ય ત્યાં બતાવે છે. લક્ષ્ય ત્યાં છે એટલે લક્ષણનું આ લક્ષ્ય વ્યય થયો એ આમાંથી થયો, દ્રવ્યમાંથી વ્યય થયો, દ્રવ્ય વ્યય અવસ્થા ધારણ કરી છે. સમજાણું કાંઈ? એ જોડી ચીજ હતી એને વ્યય કરાયું છે, એમ દ્રવ્યમાં પર્યાયના નાશમાં એમ નથી. વસ્તુની સ્થિતિ આવું ક્યાં વિચારે મનન કરે કેમ? તેથી કેતા હતા ને ભાઈ ગોદિકા કે આવડી હોય નીલ નીલ એનું નીલમ શું કહેવાય? નીલમ આમ કસે અને કસ અમારે કસવું હોય થોડું વધારે કસે, લાખ નું હોય 25,000 થઈ જાય. હે એ તો મહેન્દ્રભાઈ હતા જોડી આ વાત કરી ત્યારે, મહેન્દ્રભાઈ હતા જયારે કરી ત્યારે આમ થઈ જાય ને સરખું થઈ જાય 25,000 લાખ થઈ જાય. નિશાન કર્યું હોય. હા ત્યારે એમ કે છે કે આને થઈને ત્યાં જઈ નથી થયું એમ કે છે. ભાઈ કહેતા મહેન્દ્રભાઈ ઉભા થઈ બી એના મકાનમાં કહેતા ત્યારે એક જઈ આમ થાય માણસને આપણે કહીએ કે જો આ કરવું છે, મુસલમાન છે એક માણસ, એનો 3,000 રૂપિયા મહિને મળે છે ને આપે સા ઘસવાના 3,000, એટલે કે એને કહીએ જો આ ઠેકાણેથી આટલું કાઢવાનું છે, એ આમ કાઢવા કે એનું વળ હોય ને વળ, એનું વળ ક્યાં શબ્દ કહેते हैं उसका दौड़ હોય ને દौड़ का वळ, એ જે વળ હોય એ તો નીકળી જાય, ફરતા નીકળી જાય. એ કોઈ પરને કારણે ત્યાં વ્યય થતો નથી એમ કે છે. સમજાણું આમાં? એ વ્યય વળી લક્ષિત દ્રવ્ય થાય છે, વ્યય વળી લક્ષિત જોડી નિમિત્ત હતું તે લક્ષમાં આવે છે, તે કાંઈક નિમિત્ત હતું એમ નહીં. પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી. વ્યય થયો જે દ્રવ્યમાં પૂર્વાવસ્થાનો એ વ્યય થયો નવી અવસ્થા ઉપજી, વ્યય સાથે તે દ્રવ્યને જુદાઈ નથી, પ્રદેશ ભેદ નથી. વસ્તુ એની એ છે પૂર્વની અવસ્થા એ વ્યય થઈ, નવી અવસ્થા ઉપજી, એ વ્યયની વ્યાખ્યા થઈ. સ્વરૂપથી તેવું છે, સ્વરૂપથી જ વ્યય થવું તેવું છે. એ વ્યય થવું એ દ્રવ્યનું સ્વરૂપથી જ એવું છે. એનો વ્યયનો કર્તા ને કરણ દ્રવ્ય જ છે, એનું કર્તા કરણ તો બીજી ચીજ નથી. ભારે આપે છે ને શું અષ્ટશ્રીનું લાકડું એક ઘરે આમ ફોડે ત્યાં ઘણું થાય એવું કઈક આવે છે નહીં? હા, ઉત્પાદન બે એક કારણ થાય લાવ્યું છે, ઉપજ્યું અને જઈ થયો, બે એક જ કારણ છે. લખ્યું છે એમાં આવ્યું છે ક્યાં પેલા? હા, ઓલામાં નાખ્યું આ કે ના ના. તેથી એ તો નિમિત્તની વ્યાખ્યા હતી કે નિમિત્ત એનું એ છે ત્યાં ઉપજે છે અમુક અવસ્થાએ અને અમુક અવસ્થાએ વ્યય થાય છે. એ તો એ વ્યયને ઉત્પાદ એના લક્ષણે બતાવે છે, આને નહીં. નિમિત્ત હો ત્યાં, પણ એ નિમિત્ત ત્યાંની વ્યયના કરતા અને વ્યયનું કારણ અને કરણ માટે વ્યય થાય છે એમ છે નહીં. સમજાણું કાંઈ? આત્માએ પુરુષાર્થથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ પહેલાની દશાનો નાશ કર્યો થયો, તો એ વ્યય આત્માને લક્ષ્ય બતાવે છે. વ્યય થયો એ કર્મનો નાશ બતાવે છે એમ નથી. કર્મનો નાશ થયો માટે વ્યય થયો એમ બતાવતું નથી. એ મોટા વાંધા થાય. સમજાણું કાંઈ? વ્યયની વ્યાખ્યા થઈ. વળી જેવી રીતે તેજ વસ્ત્ર એકી વખતે નિર્મળ અવસ્થાથી ઉપજતું મલિન અવસ્થાથી વ્યય પામતું હતું, ટકતી એવી વસ્ત્રત્વ અવસ્થા ધ્રુવપણું જેવું છે ને, દ્રવ્ય છે તેનું ધ્રુવપણું, વસ્ત્ર છે તેનું વસ્ત્રપણું, વસ્ત્રત્વ અવસ્થાથી
વસ્તુથી નહીં પણ વસ્ત્રત્વ અવસ્થાથી ધ્રુવ રહેતું થકું ધ્રુવ છે. એ વસ્ત્રત્વ રહેવાથી ધ્રુવ છે. વસ્ત્રત્વ અવસ્થાથી ધ્રુવ રહેતું થકું ધ્રુવ છે. કોઈને કારણે ધ્રુવ છે એમ છે નહીં. અને તે ધ્રુવ રહેતું ધ્રુવ વળી લક્ષી થાય છે. એ ધ્રુવ વળી વસ્ત્ર લક્ષમાં આ ટકતું એવું વસ્ત્રત્વનું ધ્રુવપણું એ દ્રવ્યને બતાવે. એ દ્રવ્યને બતાવે છે કે આ દ્રવ્ય ટકી રહ્યું, આ વસ્ત્ર ટકી રહ્યું છે. સમજાણું કાંઈ? મારે આવી વ્યાખ્યા કરતા હા એનું બધા કે કરતા એટલે સિદ્ધ કરવું થાય. સિદ્ધ કરવું છે કે વસ્તુ પોતે જ કરતાથી ધ્રુવ સિદ્ધ છે, વસ્ત્ર પોતે જ કરણથી ધ્રુવ સિદ્ધ છે, સિદ્ધ છે તો ભેદ એટલો લક્ષણ ભેદ તો છે ને. ધ્રુવ તો લક્ષણ છે અને વસ્તુ લક્ષ છે. આ વસ્ત્ર એવી રીતે દુકાન ભાવ આપશે, પરંતુ તેને તે દ્રવ્યની સાથે સ્વરૂપ ભેદ નથી. સ્વરૂપથી તેવું હવે દ્રવ્યમાં તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ દ્રવ્ય તો તેનું તે ઉપજતું હતું, વસ્તુ હતું. એકી વખતે ઉત્તરાવસ્થાથી ઉપજતું, પૂર્વાવસ્થાથી વ્યય પામતું, ટકતી એવી દ્રવ્યત્વ અવસ્થાથી દ્રવ્યત્વ અવસ્થા, દ્રવ્યની દ્રવ્યત્વ અવસ્થા એક ભાગ અંશ ધ્રુવ થી ધ્રુવ રહેતું થતું એ ધ્રુવ વળી લક્ષિત થાય છે. દ્રવ્યનું ધ્રુવપણું દ્રવ્યને કારણે રહ્યું, દ્રવ્યનું ધ્રુવપણું દ્રવ્યને કારણે રહ્યું છે, બીજા કોઈને કારણે ધ્રુવપણું રહ્યું. કો સમજાણું આમાં? ઓહો કેટલી વાત કરે છે એક એક વાતમાં. પરંતુ તેને તે દ્રવ્યની સાથે સ્વરૂપ ભેદ નથી, સ્વરૂપથી તેવું છે. એ ઉત્પાદ હોઈને ધ્રુવ કહ્યું. બે બોલ રહી ગયા, ગુણ ને પર્યાય. 6 બોલ હતા ને, 6 સ્વતદ્રવ્ય લક્ષણ અસ્તિત્વ સ્વભાવ છે. ઉત્પાદ ધ્રુવ તે એનું લક્ષણ છે. ગુણ ને પર્યાય છે. હવે ગુણ પર્યાયની વાત કરે છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર વિસ્તાર વિશેષો સ્વરૂપ વસ્તુના વિશેષ પોળા ચોડા એવા શુકલ વગેરે એવા ગુણો વળી લક્ષિત થાય છે. એ વિસ્તાર વિશેષો વળી વસ્ત્રના ધોળા ગુણ વળી વસ્ત્ર લક્ષિત થાય છે. વસ્ત્રના ધોળા ગુણ આદિથી વસ્ત્ર લક્ષિત થાય છે, પરંતુ તેને ગુણોની સાથે સ્વરૂપ ભેદ નથી. ગુણની હારે દ્રવ્યને પ્રદેશ ભેદ કે સ્વરૂપ ભેદ સ્વરૂપથી કેવું છે. તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ હવે દ્રવ્ય લીધું વસ્ત્ર હતું. વિસ્તાર વિશેષ સ્વરૂપ ગુણો વળી લક્ષિત થાય છે. ભગવાન આત્મા એના જ્ઞાન દર્શન આદિ વિસ્તાર વિશેષ લક્ષણથી તે લક્ષ થાય છે. એના લક્ષણથી આ દ્રવ્ય છે લક્ષિત થાય. એમ પરમાણુમાં રંગ ગંધ રસ સ્પર્શ આદિ ગુણો એ વિસ્તારથી ચોડાઈથી પહોળાઈથી પરમાણુમાં એક સાથે પડ્યા છે. એ વિસ્તાર વિશેષ ગુણો વડે પરમાણુ લક્ષમાં આવે છે. સમજાણું કાંઈ? બહુ ઝીણું. આવું કોઈ વ્યાખ્યાનમાં ત્યાં તો સાધારણમાં હાલે નહીં. આમ થયું કે મુંબઈ કે રાજકોટ જાય આવી કઈ માંડે તો હાલે? જાય ના પડે તારે રાજકોટમાં તમારે ન હાલે. હા જાગે સભા હજારો માણસો આ માંડી ના માંડી આ થી આ થાય ના આ થાય. તેથી ન્યાય ના આવી જાય પણ આવી એક જ વાત પાદરી માંડે તો ઓલા કે હું માંડી જમા કાંઈ. હા એ જેવું પડ્યું હતું. એ તો બહુ સ્પષ્ટ વાત ને થોડામાં ઘણું ભર્યું હતું. એમાં ઝીણી પડે છે, સમજવામાં આવતી નથી એમ વાત આવતી હતી પાછળથી ત્યાં તમારા રાજકોટમાં. બરાબર ઝીણું પડે પણ ઝીણું પણ ભાઈ બધું તો પડશે કે નહીં. ઝીણું તો તમે સમજીને બેઠા એ સમજાવું એ તો સમજીને બેઠા છે. જે નથી અનંત કાળથી સમજો ભેદ પાડીને પરદ્રવ્યથી ભેદ પાડીને સ્વદ્રવ્યથી ભેદ પાડીને પરદ્રવ્યનો સમજાણું કાંઈ? ભેદ પાડીને સમજો નથી કોઈ દી. આ ભેદ જ્ઞાનની વાત છે. ખીચડો કરીને સમજો છે એ તો મિથ્યાત ભાવ છે. અભિત ભીન છે બે એક મહિને એ તો મિથ્યાત છે.
વસ્તુ એવી છે જ નહીં, વસ્તુ એવી છે નહીં, નથી એવી માની છે. એ તો બનવા નાદીથી સમજો છે, એમાં હું માનું છું. દરેક પદાર્થનું વર્તમાન વસ્તાર એનો ગુણ જે છે તે ગુણ છે લક્ષણ, ને વસ્તુથી લક્ષ. એ લક્ષણથી લક્ષ સિદ્ધ થાય છે, એના ગુણ વિસ્તારથી. સમજાણું? ગુણો વળી લક્ષિત, પરંતુ તેને ગુણોની સાથે નથી, સ્વરૂપથી તેવું છે. એ તો વસ્ત્રની વાત થઈ. તેવી રીતે તે જ દ્રવ્ય પણ વિસ્તાર વિશેષ સ્વરૂપ જ્ઞાન દર્શન આનંદ ગુણો વળી આત્મા લક્ષિત થાય છે. રજકણ વરણ ગંધ રસસ્પર્શ ગુણ વળી પરમાણુ લક્ષિતના જ્ઞાનમાં જણાય છે. એના ગુણ વળી આ પરમાણુ જણાય છે. તો સમજાણું કાંઈ? પરંતુ તેને તે ગુણોની સાથે સ્વરૂપ ભેદ નથી, સ્વરૂપથી તેવું છે. એ ગુણની વ્યાખ્યા થઈ, પર્યાયની વ્યાખ્યા. વળી જેવી રીતે તે જ વસ્ત્ર આયત વિશેષો સ્વરૂપ પર્યાય વર્તી પર્યાય તરીકે વર્તા પર્યાય સ્થાનની તંતુઓ ને લુગડાના કપડાના તંતુઓ, એ પર્યાય સ્થાન ભેદ ભેદ તા તમારે લક્ષિત થાય. તંતુ વળી લક્ષિત થાય છે. દ્રવ્ય પણ તેવી રીતે એ તંતુ લક્ષિત થાય છે, પરંતુ એને તંતુની સાથે સ્વરૂપ ભેદ નથી. તાણા વાણા અને વસ્ત્ર કંઈ જુદા છે એમ નથી. એમ દરેક દ્રવ્યના પર્યાયો અને દ્રવ્ય જુદા છે એમ નથી. તેના પર્યાય દ્વારા અવસ્થા દ્વારા તે દ્રવ્ય લક્ષમાં આવે છે. ઓલામાં તેમ કે આ છોડને હમણાં બાયડી છોકરા આ તને સંસારનું દુઃખદાયક લખો, એ કે છે કે તને છોડ એ પરનિયારે છોડવાનો સંબંધ તે કેમ માન્યો? ઈ છૂટે, ઈ છૂટ્યા, એનું આઘું થયું, એનું લક્ષ નથી, એનું લક્ષ દ્રવ્ય બતાવે. એમાં તે છોડ્યું એમાં ક્યાં આવ્યું? તારામાં તો રાગનો વિકારનો નાશ થાય, તે વળી તારું દ્રવ્ય લક્ષમાં આવે. ઓલું છૂટ્યું છે માટે ત્યાં છોડ્યું એવું લક્ષમાં આ ક્યાં આવે છે? સમજાણું કાંઈ? અહીં તો ઘણા વર્ષ થઈ ગયા, 34 થયા, એટલે હવે હવે તને પડશે કે નહીં, અને શું કહેવાય, પાણી પચે ને હવે કોઠે, પરંતુ તેને આવી હોય. તેવી રીતે એ દ્રવ્ય પણ આયત વિશેષ સ્વરૂપ પર્યાય વળી લક્ષિત થાય છે. દેખો, બે પર્યાય છે ઉત્પાદ વય સાથે. ઉત્પાદ વયની પર્યાય દ્વારા તે દ્રવ્ય લક્ષિત થાય છે. આ ઉત્પાદ વય દ્વારા પર દ્રવ્ય લક્ષિત થાય છે, એનું આ લક્ષણ છે એમ નથી. દરેક દ્રવ્યનું પરમાણુ અને આત્માનું જે પર્યાય ફરે છે, ઉત્પાદ વય તે પર્યાયથી લક્ષિત દ્રવ્ય થાય છે, પર્યાય તે લક્ષણ છે. કો સમજાણું કાંઈ? કો આ ઓપરેશન કરે છે ને, આ જો આમ કઈ તૂટે છે ને ફટકે છે, એમાં જે ઓલી પર્યાય થઈ, એ પર્યાય થઈ એ દ્રવ્યને લક્ષ બતાવે છે, દ્રવ્યને લક્ષી, દ્રવ્યનું લક્ષણ છે. આ પર્યાય આમ થઈ એ આનાથી થઈ એમ બતાવતું નથી, એમ કે છે. કરતા છે ને કાપ બાપ કરે છે ને લોટા મોટા, આંગળી નહીં, એની તૂટેલી જે અવસ્થા છે એ અવસ્થાનો પર્યાય એના પરમાણુને લક્ષ બતાવે. ઓલું હથિયાર છે માટે આ થયું બતાવે છે એમ છે નહીં. હથિયાર છે ને તમારે નહીં ફેરવ્યા થોડા જેઠે કપાસમાં આની બાય જાણું લોઢાણ આવે છે ને, શું કહે સ્ટીલ ના ઊંચા, એનાથી આમ ખબર ન પડે ફટ થઈ જાય. તો કે છે અહીં જે પર્યાય ઉત્પન્ન થઈ એ લક્ષણ, એ ઉત્પત્તિ લક્ષણ અને દ્રવ્ય લક્ષણ છે એનું, એ ઉત્પન્ન થયું એ હથિયાર દ્વારા, હથિયારને જોડે છે એમ બતાવે છે એમ છે. કેટલી વાત એમ કહેવાય છે કે નિમિત્ત નિમિત્તને પ્રસિદ્ધ કરે છે એમ આવે છે ને ભાઈ, એ જુદી વાતો છે. એ તો નિમિત્તને પ્રસિદ્ધ કરે છે, ન્યાય કોઈ નૈમિતિક વસ્તુ છે એટલું, પણ આને લઈને છે એમ નહીં. સમજાણું કાંઈ? પછી ન્યા પાછું કે એટલે કહેતું હતું ને નિમિત્ત નૈમિતિકને પ્રસિદ્ધ કરે છે કે જયારે
જયારે કુંભાર આમ કરતો હોય ત્યારે એમને પ્રસિદ્ધ શું થાય છે કે એક ઘડો થાય છે માટીમાંથી ઘડો થાય એમ પ્રસિદ્ધ થાય છે. સાંકળો ફરતો હોય આમ થતો હોય ત્યારે એ નિમિત્ત શું પ્રસિદ્ધ કરે છે? ત્યાં એક માટીમાંથી ઘડો થાય એમ પ્રસિદ્ધ કરે. પણ ઘડો થાય છે માટીમાંથી થાય છે એ લક્ષણથી માટીનું લક્ષ થાય છે. આ છે માટી આ ઘડો થાય છે એમ નથી. સમજાણું કાંઈ? ભારે વાત ભાઈ. નિમિત્તને પ્રસિદ્ધ કરે. થાય એમાં ક્યાં એવું ત્યાં થાય? એ તો પ્રસિદ્ધ એટલે જોડી શું છે એવું નૈમિત્તિકપણાનું પરિણમન છે. એ પરિણમન દ્રવ્ય કર્યું છે એમ જાણવામાં આવે છે. આને કર્યું છે એમ જાણવામાં આવતું નથી. ડાક્ટરને બહુ આવે તો ગમફાસ ઘણા હોય ત્યાં પણ હા એવું બોલું મટી ગઈ તમે આમ થઈ ગયું એમ બોલો બી હું બોલું કરશે રીતે છે ને આપે નહીં લાગુ ને કેમ તપસી તપીશમાં એક રાવ રહે રાવ એ હવારે ફૂકાઈ જશે એ તો તરત રાવ હોય છે ને એડિયામાં કરેલી એ હવ ને આપે એ સાથે ગુમડું હોય ફરણ હોય ઢીકું હોય તૂટતું હોય ઉખડું હોય તૂટતું હોય ફૂટતું બધા છોડે રાવ એમ કરીને રાખે એમ બસ આપે તો કેમ બોલે હવારે જ ભીંગડું ને ઉપડી જશે. અહીં તો કે છે કે દરેક પરમાણુની જે તમે પર્યાય થાય છે એ આયત નામ લાંબી ક્રમસર એ પર્યાય તેના દ્રવ્યને બતાવે છે. જોડી ચીજને તે બતાવતું એનું એ લક્ષણ આ દ્રવ્ય પરમાણુનું એ લક્ષણ પર્યાયનું છે. એ પર્યાયનું લક્ષણ બીજાનું છે ને એનાથી તો એમ છે. સારી વાત આવું સિદ્ધ કરી છે વસ્તુને તો પણ મારા તકરાર એવી કરે શું પ્રત્યક્ષ વસ્તુ આમ છે આમ સિદ્ધ થાય છે. દાઢ પાડવી છે 2 દાઢ નીકળી ગઈ ફીર્યો ડાક્ટર આવ્યો તો નહીં એક ભેગી 2 સારી દાઢી કાઢીને ભેગી પકડ્યા પછી ન મૂકે તો ઓલી હરખું 2 જોઈન્ટ હતું કઈક અંદર 2 નીકળી ગઈ. એ ઉત્પન્ન થવાના પરમાણુમાં તે પ્રકારની ત્યાં પર્યાયને ઉત્પન્ન થવાનો પૂર્વની અવસ્થાનો વ્યયનું લક્ષણ એ પરમાણુને બતાવે છે. જોડે આવું હતું માટે આમ થયું એમ નહીં. સમજાણું કાંઈ? હા ધ્રુવભાઈ આમ સમાધાન કરવું પડશે કે છે કે હા વસી વાત છે. એની પર્યાય એની છે એમ નથી જોતું. એનામાં જેનામાં થઈ એ એનું લક્ષ્ય છે અને લક્ષણ ઈ છે. જેનાથી થઈ એમ માને છે પણ થઈ છે દ્રવથી. જેનાથી શું બોલી છે બોલે જેનાથી એટલે આનાથી એમ 2 થઈને કાર્યના કારણ છે. વાંધા ઉઠાવે છે ને મોટા 2 થઈને કારણના કાર્ય છે. એ તો એક ઉપચારિક જ્ઞાન કરાવવા વાત કરી છે. ખરેખર તો એક જ લક્ષણ તેનું પર્યાયનું તે લક્ષ દ્રવ્યને જ બતાવે. એક જ સિદ્ધાંત. એ કાર્ય પર્યાયનું કાર્ય દ્રવ્ય જ કારણ એક જ છે. દ્રવ્ય કરતા એક જ છે ને દ્રવ્ય કરણ નામ સાધન એક જ લક્ષ એનું છે. પર્યાયનું બીજું કારણ કોઈ છે નહીં. એવું અસરમાં આવે વાંધા ઉઠાવે ભાઈ ત્યાં તો ઘણી છે એ તો આવી ગયું આપણે નહીં. અહીં આવી ગયું ને ઉચિત બહિરંગ સાધન સન્નિધિ એમાં હોય છે. તે જાણે હોય છે તે શું છે એના કાળમાં થાય છે કે બીજે કાળે થાય છે? ઉચિત નિમિત્તના કાળે આ કાર્ય થાય છે કે આવ્યું ત્યારે થાય છે અને અહીં થવાનું નહોતું ને આવ્યું છે અને આવ્યું પછી થયું એમ પછી એમાં કઈ છે? ઉચિત બાહિરંગ સાધન હો બસ એટલી અસ્તી. પણ પોતે જે પર્યાયનો ઉત્પાદન વ્યય થાય છે તે લક્ષણ દ્રવ્યનું છે. દ્રવ્યને બતાવે છે પરને બતાવતું નથી. પરંતુ તેને તે પર્યાયની સાથે સ્વરૂપ ભેદ નથી. સ્વરૂપથી તે હું કહેતો 55. હવે 96
હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છે. અસ્તિત્વના બે પ્રકાર, એક સ્વરૂપ અસ્તિત્વ, દરેક વસ્તુ પોતાથી છે તે, અને એક સાદ્રશ અસ્તિત્વ, ઘણા ભેગા થઈને આ છે એમ. ઘણા લીમડા હોય તો આ લીમડાનું વન છે, અંદર બીજા પણ હોય કોઈ તો પણ લીમડાનું વન કહેવાય, આંબાનું વન કહેવાય. એમાં બધા માણસ હોય તો માણસ કહેવાય, એ સાદ્રશ અસ્તિત્વ કહેવાય. અને એક એક માણસનું અસ્તિત્વ તે સ્વરૂપ અસ્તિત્વ કહેવાય. એક એક દ્રવ્યનું હોવાપણું તે સ્વરૂપ હોવાપણું છે, અને બધા દ્રવ્યો છે એ કાર્ય આ છે એમ કેવું તે સાદ્રશ અસ્તિત્વ, સરખું દેખી છે કોઈ નથી એમ છે, એટલે છે દેખીને બધાને સાદ્રશ અસ્તિત્વ કહેવામાં આવે. હવે અનુક્રમે અસ્તિત્વ એટલે હોવાપણા બે પ્રકારનું કહે છે. એક સ્વરૂપે અસ્તિત્વ, પોતાના દ્રવ્યથી ભિન્ન ભિન્ન પોતાનું અસ્તિત્વ, અને સાદ્રશ એટલે સરખું દેખીને હોવાપણું, તેમાં સ્વરૂપ અસ્તિત્વનું કથન છે. સ્વભાવો ઈ સહાવો ગુણિહિં સગપજેહિં ચિત્તેહિં દવસ સવકાલમ ઉપાદવય દોત્તેહિં ઉત્પાદ ધ્રુવ વિનાશથી ગુણને વિવિધ પર્યાયથી અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે તે અદ્રવ્ય સ્વભાવ છે. અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ વર્ણવો છે, વિભાવમાં નથી વર્ણવું. આમ કાંઈ અસ્તિત્વ વર્ણવું હતું ને શબોલમાં પહેલો, એનું વર્ણન. સત્તાપણે છે, અસ્તિત્વપણે છે, એનું વર્ણન છે. અન્વયાર્થ સર્વકાળે ગુણો તથા ચિત્રે વિચિત પર્યાય, અનેક પ્રકારના પોતાના પર્યાય વળી દરેક દ્રવ્ય સર્વકાળે પોતાના ગુણો અને અનેક પ્રકારના પર્યાયો વળી તેમજ ઉત્પાદ હોય ધ્રુવ વળી. સમજાણું? ઓલામાં પહેલું ઉત્પાદ વયને ધ્રુવ લીધો હતો અને પછી ગુણ પર્યાય લીધી હતી. આમાં અસ્તિત્વનો બતાવતા પહેલો ગુણ પર્યાય લે છે અને પછી ઉત્પાદ વય ધ્રુવ લે છે. સમજાણું? આમાં જોવું આવ્યું ને? સર્વકાળે ગુણો તથા અનેક ચિત્ર એટલે અનેક પ્રકારના પોતાના પર્યાય વળી દરેક આત્મા, દરેક પરમાણુ, તેમાં ઉત્પાદ ધ્રુવ વળી દ્રવ્યનું જે અસ્તિત્વ, વસ્તુનું જે હોવાપણું, તે ખરેખર તે દ્રવ્યનો સ્વભાવ છે. તે દ્રવ્યનો સ્વભાવ ઓલો પહેલો બોલ હતો એનું વર્ણન છે. સમજાણું? કાંઈ પણ આ ગુણ પર્યાયની હારે મેળવીને ઉત્પાદ. ટીકા: અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. દરેક આત્માનો, દરેક પરમાણુનો હોવાપણું એનો સ્વભાવ છે. હોવાપણું એ હોય કે ન હોવાપણું વસ્તુ હોય. સમજાણું? છોકરાને શીખવે છે ને અસ્તિત્વનું શું, કે કોઈ કાળે તેનો ઉત્પત્તિ થાય નહીં, કોઈ કાળે તેની નાશ થાય નહીં. અસ્તિત્વ ગુણ છે, આવે છે કે નહીં એમાં? અસ્તિત્વ ગુણ કોને કહેવો એમ કે છે કે દ્રવ્ય કોઈ કાળે નવું થાય નહીં, એનો કોઈ દી કાળે ભાવ થાય નહીં, એવો એનો હોવાપણાનો સ્વભાવ ત્રિકાળ છે. પરમાણુપણે, આત્માપણે, દરેક સ્વરૂપનું ભિન્ન ભિન્નપણે વ્યાખ્યા છે. અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે અને તે અસ્તિત્વ અનસાધનથી નિરપેક્ષ હોવાને લીધે એ હોવાપણામાં નિમિત્તની અપેક્ષા નથી. આમાં એમ કે છે જેમ વિભાવમાં કર્મના નિમિત્તની અપેક્ષા છે એવી હોવાપણામાં પરની અપેક્ષા નથી. જો આમાં એ વાંધો કાઢે છે મોટો. જો કે અસ્તિત્વ અનસાધનથી નિરપેક્ષ હોવાને લીધે, અસ્તિત્વ અને સાધનની અપેક્ષા વિના સ્વયં સિદ્ધ અનાદિ અનંત, અનસાધન નિરપેક્ષ છે, અનાદિ અનંત છે. હોવાપણું તે અનાદિ અનંત છે અને હોવાપણું તે અહેતુક છે, એનો કોઈ હેતુ નથી. એક વૃત્તિએ હોવાપણું એક ધારાએ વાય છે. એમાંથી કાઢે લોકો કે હોવાપણું છે એક વૃત્તિએ છે, વિભાવ એક વૃત્તિએ ન હોય. વિભાવ જેવું નિમિત્ત હોય તેવી વૃત્તિ. અહીં એક વૃત્તિનો અર્થ એવો છે હોવાપણું એક ધારાએ હોવાપણું છે. વિભાવમાં એવું એક ધારાએ ક્રમબદ્ધ છે એ જુદી વાત છે.
પણ સરખો જ વિભાવ હોય એમ હોતું નથી. સમજાણું કાંઈ? માટે કે છે કે અહેતુ એકરૂપ વૃત્તિ હોય, સહેતુ ભિન્ન ભિન્ન વૃત્તિ હોય. પણ ભિન્ન સહેતુ કેમ ના અહીંયા ભિન્ન વૃત્તિ ભિન્ન ભિન્ન હોય એનું કારણ કે વિભાવ છે એટલે ભિન્ન ભિન્ન અવસ્થા હોય. અવસ્થા ભિન્ન ભિન્ન હોય તો ધારા તો એક જ ધારા છે. અસ્તિત્વની ધારા જેમ એકરૂપ છે, વિભાવની ધારા ક્રમ એક છે, પણ અસ્તિત્વમાં એકરૂપ છે હરખું હોય. વિભાવમાં એવો જ રાગ ને એવો જ રાગ ને એવો રાગ કે એવો જ કરું એવું હરખું હોય. એ પોતાના પર્યાયનો એ ધર્મ છે એથી હરખું નથી. સમજાણું કાંઈ? આમાંથી કે છે બધા દાખલા આપે છે માઇક્રો સેન્ટર પત્રમાં એવી નથી કે સત્તા છે તે અસ્તિત્વ નિરપેક્ષ છે, પણ વિભાવ છે એ તો સાપેક્ષ છે. એક વિભાવ છે તે અનાદિ અનંત નથી, એક સમયનો છે, અને વિભાવ છે તે સહેતુક છે, અને વિભાવ છે તે એક વૃત્તિ ન હોય, ભિન્ન ભિન્ન હોય. કેમ કે નિમિત્ત ભિન્ન ભિન્ન છે માટે એમ નથી. ક્યાં ક્યાં સેઠી શું કહ્યું આમાં? ભગવાનભાઈ શું કહ્યું આમાં? આમાં કહ્યું ને બે ન્યાય આપ્યા ને. અસ્તિત્વ જે છે દરેક દ્રવ્યનું હોવાપણું, એ હોવાપણામાં તો એક રૂપતા હોય છે. હેતુ વિનાની હોય, નિમિત્ત વિનાની હોય, અપેક્ષા વિનાની હોય, એક ધારાએ હોય. આટલી વાત. સાધનથી નિરપેક્ષ, પરના સાધનથી અન્ય સાધનથી નિરપેક્ષ એક, અનાદિ અનંત છે અનાદિ અનંત છે. અને અહેતુ જો નીચે છે ને અકારણ, જેનું કોઈ કારણ નથી. અને એકરૂપ વૃત્તિએ છે ને વર્તનું તે પરિણતિ અકારણિક એકરૂપ પરિણતિ સદાકાળ પરિણત હોવાથી અસ્તિત્વ વિભાવ ધર્મથી જુદા લક્ષણવાળું છે. વિભાવ ધર્મનો એવો સ્વભાવ નથી. વિભાવ ધર્મ તો વિકાર જેવું જેવું નિમિત્તનો ઉદય આવે તે પ્રકાર વિભાવ થાય, તેમાં એકરૂપતા ન હોય. નહીં ને હા પાડી દીધી, ભૂલ કરી તમે. નિમિત્ત હોય માટે વિભાવમાં ફેર નથી. વિભાવનો સ્વભાવ એવો છે કે એકરૂપતા વિભાવ ન હોય. વિભાવ ભાવ એવો સ્વભાવ છે કે અસ્તિત્વ જેમ એક ધારા છે હરખું ચાલ્યું આવે છે, એમ વિભાવ એક ધારા હરખું ન હોય, ધારાક્રમ હોય પણ સરખું ન હોય. કોઈ વખતે નંદ કસાયકો છે, તીવ્ર કસાયકો છે, એના ઘણા ભંગ છે એમ હોય. એથી તેને એક વૃત્તિએ સદાય પ્રવર્તન હોવાથી અસ્તિત્વને વિભાવ ધર્મથી વિલક્ષણ કહ્યું છે. સારી વાત. વિભાવ ધર્મ એટલે આત્મામાં જે વિકાર થાય એનાથી અસ્તિત્વના ધર્મનો સ્વભાવ વિલક્ષણ વિપરીત લક્ષણ વાળો છે. વિભાવનો સ્વભાવ આવો નથી, એટલે કે એને સાધન ન હોય એમ નિમિત્ત હોય છે, સાધનની અપેક્ષા હોય છે. એ અનાદિ અનંત હોતું નથી, એ હેતુ છે, નિમિત્ત હોય છે. એકરૂપ વૃત્તિ છે, એ એકરૂપ એટલે સરખો જ વિકાર થાય એમ નથી. સમજાણું કાંઈ? હે હા તો સત્તાઓ દૂસરી વાત. અહીંયા તો હોવાપણું છે, એમાં હોવાપણામાં ઓછા વધતું શું? હોવાપણમાં ઓછા વધતું શું? છે એક ધારા એક ક્રમ અને એક સરખું હોવાપણું. એક ધારા એક ક્રમ, એક સરખું હોવાપણું. એમાં હોવાપણામાં ઓછું વધતું એટલે શું? પણ સમજાણું કાંઈ? વિભાવમાં ઓછા વધતો પણ હોય, પણ ઓછા વધતા પણ છે માટે નિમિત્તને કારણે ઓછા વધતા પણ છે એમ નથી. સમજાણું કાંઈ?
કેટલી અમારી સભા જુઓ ને. આમાં કહ્યું હતું સ્વામીની હેતુ અહીં કે ના, એ તો વિભાવ ધર્મથી અસ્તિત્વ ધર્મનો સ્વભાવ જુદી જાતનો છે, નિરપેક્ષ છે, જેને નિમિત્તની અપેક્ષા નથી. અનાદિ અનંત હોવા પણ એ વસ્તુ દ્રવ્ય 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 એની પર્યાય પણ છે એમ ચાલવા જાય. પરમાણુ હો કે આત્મા હો, સાથે સદાય પ્રવર્તન હોવાને લીધે આવાને કારણે વિભાવ ધર્મથી વિપરીત લક્ષણ છે. આમાંથી ઊંધું કાઢે છે લોકો. તમે એમ તો હો કે વિકારનું ક્રમબદ્ધ છે, તો ક્રમબદ્ધ એમ ન હોય, ક્રમબદ્ધ જ ન હોય. એક પ્રત્યે તો હોવાપણાનું અસ્તિત્વ ગુણ હોય, વિભાવ એકરૂપ ન હોય. એકરૂપ ન હોય એનો અર્થ વિવિધતા વિભાવમાં હોય એ બરાબર છે. વિભાવમાં વિવિધતા હોય એ બરાબર છે, પણ વિભાવમાં વિવિધતા છે માટે નિમિત્તના કારણે વિવિધતા આવી છે એમ નથી. અને વિવિધતા છે માટે વિભાવ ધર્મમાં કોઈની અપેક્ષાને લઈને વિભાવ થયો છે એમ નથી. અપેક્ષા છે ખરી ભલે, પણ એને લઈને વિવિધતા થઈ છે એમ. વિભાવ ધર્મનો સ્વભાવ એવો વિવિધતા થવું, એક ધારાએ રહે છતાં વિવિધ થવું એ વિભાવ ધર્મનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? અસ્તિત્વ અન્ય સાધનથી નિરપેક્ષ હોવાને લીધે, અનાદિ અનંત હોવાથી બે હોવાને લીધે કોકાંક તો અહેતુ એક વૃત્તિએ સદાય પ્રવર્તન હોવાને લીધે છે એમાં શું સ્વરૂપ અસ્તિત્વ દરેક પરમાણુ અને દરેક આત્માનું સ્વરૂપે હોવાપણામાં આ ઓછે હોવાપણે છે ને વધારે હોવાપણે છે એવું એમાં હોવાપણામાં શું હોય? ત્યારે કહે છે કે એમાં અસ્તિત્વ ગુણમાં તો ક્રમબદ્ધ હોય, કારણ કે હોવાપણામાં ફેરફાર નથી માટે. પણ વિભાવ ધર્મમાં એનું હોવાપણું એકરૂપ નથી માટે વિવિધતા છે. માટે વિવિધતા છે માટે એકરૂપ ક્રમસર થાય એમ નથી, એમ કે છે. સમજાણું આમાં કાંઈ? અહીં તો ભાઈ મોવાળા ચીરાથી પણ ઝીણી વાત છે. ક્યાં ફેર છે બેમાં અને ક્યાં ફેર નથી એને જાણવું જોઈએ. વિભાવપણે ક્રમસર થાય છે, અસ્તિત્વ પણ ક્રમસર થાય છે, એમાં કઈ ફેર. પણ હોવાપણામાં એક ધારાપણે હોવાપણું હોય છે, વિભાવમાં એક ધારાપણું નથી. એક ધારાપણું નથી માટે ક્રમસર નથી એમ નથી. એક ધારે રહે તે ક્રમબદ્ધ હોય અને વિભાવ એક ધારાએ નથી માટે ક્રમબદ્ધ નથી એમ નથી. છે ક્રમબદ્ધ હતી તો એનો વિભાવનો સ્વભાવ એવો છે. સમજાણું કાંઈ? નિમિત્તને વશે જેટલો એની યોગતા છે તે પ્રમાણે એનો વિભાવ થાય છે. એક જ સરખો વિભાવ થાય એમ હોઈ શકે નહીં. હોવાપણું છે એક સરખું છે, ચાહે તો જીવનું હોવાપણું, ચાહે તો સિદ્ધનું હોવાપણું, ચાહે તો બે પરમાણુના સંયોગનું હોવાપણું કે એક પરમાણુ હોવાપણું. હોવાપણાની ધારામાં અને એમાં વિવિધતા એમાં હોઈ શકે નહીં. હોવાપણાની ધારા પણ ક્રમબદ્ધ અને વિવિધતા વિનાનું હોવાપણ. વિભાવમાં હોવાપણાનું ક્રમબદ્ધપણું બરાબર છે, પણ હોવાપણામાં એવો જ એવો વિભાવ થાય એવું ત્યાં નથી. એવું નથી માટે ક્રમબદ્ધ નથી એમ નથી, અને એવું નથી માટે નિમિત્તને આધીન થયેલું માટે જેવો નિમિત્ત છે તે પ્રકારે વિવિધતા આવે છે એમ નથી. સમજાણું કાંઈ? અરે ભારી વાતું ભાઈ. આચાર્યો કેટલી જંગલમાં રહીને વસ્તુની કેવી સ્થિતિ સિદ્ધ કરી છે. હવે એને મહામુનિ વિતરાગી મુનિ હતા, એને આવા ટીકાઓ આ કરવામાં વિકલ્પ થયો અને સમજવા માટે દરકાર કરવી નથી. એને સમજાવવા માટે તો આ વાતનો વિકલ્પ ઉઠ્યો હતો. સમજાણું કાંઈ? એનો જ્ઞાતા છે કે છે વિભાવ ધર્મથી વિલક્ષણ છે, વિપરીત લક્ષણ છે. એટલે વિપરીત લક્ષણ છે એટલે
વિભાવમાં તો જેવું નિમિત્ત આવે તેવું થાય એમાં, અને સ્વભાવમાં અસ્તિત્વમાં નિમિત્ત લક્ષણ છે. એ પોતાને કારણે નિમિત્ત વિના ન થયા કરે એવો અર્થ નથી. આ મોટા મોટો ફેર છે એટલે એક એક શબ્દમાં મોટો ફેર છે. જુદી જુદી રીતે વિભાગ છતાં તેનો ક્રમસર પણ નથી એમ નહીં. અસ્તિત્વનો જેવું ક્રમસર છે એવો જ વિભાવનું ક્રમસર છે, પણ અસ્તિત્વનું એક સરખું હોવાપણું એવું છે, એવું વિભાવનું એક સરખું વિભાવ પણ નથી. એટલી વિભાવ લક્ષણ અસ્તિત્વના લક્ષણ તે આ લક્ષણ ભિન્ન છે, અને વિભાવ લક્ષણ તે અસ્તિત્વનું લક્ષણ ભિન્ન છે. ક્રમ તો બે છે. સમજાણું કાંઈ તારે તો ખરાબ જેમ છે ને સમજવામાં એને વાંધા ઉઠે. સમજવામાં વાંધા ઉઠે માનેલી વાત રહેતી નથી. નિમિત્ત તેથી કે જેવું નિમિત્ત કેવું આવશે, માટે વિકાર કેવો થશે એનો કર્મ હોઈ શકે નહીં. ભગવાને જોયું છે કે નહીં? આ સમય આ વિભાવ આ સમય આ નિમિત્ત બે માં ફેર જોયો ભગવાને ક્યાંય? થાય કે પહેલેથી જોયું નથી. કેવળ જ્ઞાનમાં પહેલે સમય જાણ્યું છે, જ્યાં સમય થયો ત્યાં જ્ઞાન. આ જીવને આ નિમિત્તના વિભાવ, એ સમયમાં આ વિભાવ આ નિમિત્ત બે નિશ્ચિત થયેલા કેવળ જ્ઞાનમાં જણાય છે. અનિશ્ચિત પણ જણાય છે. અનિશ્ચિત જ્ઞાન હોય, જ્યાં અનિશ્ચિત છે એનું જ્ઞાન હોય એનું જ્ઞાન હોય કે અનિશ્ચિત નું જ્ઞાન હોય? પણ અનિશ્ચિત એટલે અનિશ્ચિત નું જ્ઞાન જ હોય નહીં. અનિશ્ચિત જ વસ્તુ ન હોય ને એનું જ્ઞાન પણ એવું સી રીતે આમ થાય છે આમ છે, આમ થાય છે આમ થાય. એ તો અનિશ્ચિત થયું જ્ઞાન તો બરાબર આવ્યું નહીં ત્યાં. એ નિશ્ચિત ક્યાં છે પણ એ આવ્યું? નિમિત્ત કેવું છે એ નિશ્ચિત આવ્યું નહીં ત્યાં. નિમિત્ત કેવું છે એ સમયમાં એ તો નિશ્ચિત આવ્યું નહીં. તો નિમિત્ત વિનાનું આ નીચે આ નિમિત્ત આવું આવશે તો આવશે ને આવું આવશે નહીં આવે નહીં થાય. એ ક્યાં પણ બેઠું એમાં કઈ વાતમાં કે બેવી જોઈએ ને વાત. બધું નિશ્ચિત જ છે. ज्ञान निश्चित શું હોય? सब निश्चित भगवान का ज्ञान में क्या अनिश्चित है? अनिश्चित का ज्ञान होता है वो प्रकार तिनकाल जैसा है ऐसा ज्ञान एक समय में आ जाता है कि आ है नहीं ऐसा होता है वैसा ऐसा ज्ञान होता है यहाँ. ठीक नहीं આ ચાલે છે ભાઈ એમને તો કઈ છે કોઈને મટાડી મટે એવું છે? વસ્તુની સ્થિતિ જ આવી છે આમાંથી કે જો વિભાવ ધર્મનું લક્ષણથી અસ્તિત્વનું લક્ષણ બીજું છે. માટે અસ્તિત્વ જે છે એક ધારાએ હો પણ વિભાવ એક ધારાએ નહીં. એક ધારાએ નહીં એનું કારણ કે કેવું નિમિત્ત આવશે ને કેવો વિકાર થશે એનું ત્યાં એકરૂપતા નથી. માટે તેને વિભાવ લક્ષણથી અસ્તિત્વને જુદું કહ્યું અને અસ્તિત્વના લક્ષણથી વિભાવ લક્ષણ વાળો ધર્મ બીજી જાતનો કયો છે. ભાઈ તો વાત એ જ ભગવાનનો દરબાર છે. ભગવાને આ વસ્તુની સ્થિતિ એવી જોઈ છે એમ પ્રસિદ્ધ, અને એ પ્રસિદ્ધ દ્રવ્ય પોતે એ રીતે કરે છે એમ કે સાહેબ મેં કરી માટે પ્રસિદ્ધ એમ થાય. એ તો દ્રવ્ય એ રીતે પ્રસિદ્ધ કરે છે. હા 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 જ્ઞેયનો સ્વભાવ એમ કીધું છે ને, સ્વરૂપ જ તેવું છે. હા હા શાંતિથી ધીમેથી ધીરજ રાખીને શું છે એને ખ્યાલમાં લેવું જોઈએ ભાઈ. હા હા આમ કહી નાખો આમ કહી. વિભાવ છે ને વિભાવ છે તે આડોવળો થાય કેમ કે એને નિમિત્તની સાપેક્ષતા છે. કેમ કે વિભાવ ધર્મના લક્ષણથી હોવાપણાનું લક્ષણ જુદું છે. તો હોવાપણાનો ભાવ એકરૂપ હોય તો વિભાવ ધર્મનો એકરૂપ ન હોય એ બરાબર છે. પણ એકરૂપ ન હોય માટે ધારાવાહિક ક્રમબદ્ધ ન હોય એમ એમાં ક્યાંથી આવ્યું? આ ક્રમબદ્ધ આવ્યું ને કે જે સમય ત્યાં થાય છે અસ્તિત્વ હોવા તે સમય રાગનું હોવાપણું, તે સમય જ્ઞાન એવું જાણે ને જેવો રાગ છે તેવું જ્ઞાન જાણે. જ્ઞાનનું હોવાપણું એવું જ આવે છે કે નહીં? જ્ઞાનનું હોવાપણું એવું જ આવે છે કે આ જેવો રાગ છે એવું જ્ઞાનનું હોવાપણું આવે છે ને.
બીજા સમય જેવો રાગ છે તેવું જ્ઞાન હોવું આપણું જ્ઞાનની ધારાનું હોવું આપણું એક જ છે, રાગની હોવાનું ભિન્ન ભિન્ન છે, તો ભિન્ન પણ જ્ઞાન ભિન્ન ભિન્ન જે જ્ઞાનનું હોવું આપણું જાણે છે. જ્ઞાન જ્ઞેય સ્વભાવમાં નાખ્યું છે આપણે નહીં સ્વભાવ. ભાઈ આ તો વસ્તુની સ્થિતિ જ આવી છે. સમજાણું કાંઈ કઈ કોઈને લઈને છે. આ કઈ વસ્તુ એવી છે કે અહીં તો અસ્તિત્વ સિદ્ધ કરવું છે, એટલે અસ્તિત્વમાં વિવિધતા ન હોય. ઓછા વત્તા પણ હોવા ઓછા વત્તા પણ શું ઓછું હોવું સત્વનું દ્રવ્યનું એમ વિશેષ હોવું એટલે શું? એ છે આ બે ઓલામાં બે લીટી ઓલી હતી નિમિત્ત ઉપાદાનની, આમાં બે લીટીમાં હમાઈ જાય રાખવું પડશે. એક એક ગાથાએ ભિન્ન ભિન્નતા કરીને વસ્તુની એવી સિદ્ધિ કરે છે. વિભાવ ધર્મથી વિલક્ષણ, વિકારી ધર્મથી અસ્તિત્વના હોવાપણાનો ધર્મ વિપરીત લક્ષણ વાળો છે. એટલે કે હોવાપણાનો ધર્મ એક ધારાએ હોવું હરખું હાલ્યું આવે છે. વિભાવનો ધર્મ એકપણે વિભાવ હરખો એમ નથી. તેથી તેના લક્ષણથી હોવાપણાનું લક્ષણ ભિન્ન દેખવામાં આવે. બહુ ઝીણું કપૂરભાઈ ઘરે વાંચો તો કઈ હાથ નો આવે એમાં એમ છે કે નહીં? હાથ તો આવે ઘરે બેહીને આવે તો ઘરે બેહીને એટલે હાથમાં લક્ષ રાખીને એમ સમજાણું કાંઈ કારણ વસ્તુનું સત જ એવું છે. અને સતને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. એનો સ્વભાવ એવો છે જે રીતે છે તે જાણવું, જે રીતે છે ન જાણે તો જ્ઞાન જ સાચું નથી, તો ખોટું જ્ઞાન. જો અહીં શું કે છે? જ્ઞેય તત્વનું કથન, જ્ઞેય તત્વનું સ્વરૂપ જ આવું છે. ભાવ અને ભાવાનપણાને લીધે અનેક પણ હોવા છતાં હવે કે છે શું કે છે? હોવાપણું એ ભાવ છે અને દ્રવ્ય છે તે ભાવવાન છે. સાકરનું ગળપણ તે ભાવ છે અને સાકર તે ભાવવાન છે. એમ વસ્તુ આત્મા અને પરમાણુમાં હોવાપણાનો ગુણ તે ભાવ છે અને પરમાણુ ને આત્મા તે ભાવવાન છે. ભાવ કહો, સ્વભાવ કહો, ભાવવાન કહો, સ્વભાવવાન કહો. સ્વભાવમાં ચાલે છે ને અમે આમ કઈ આ વાત થઈ હતી ને હમણાં સુમનભાઈ હતા, થઈ હતી ભાવ ને ભાવવાની થોડી થઈ ને એક વાર પ્રશ્ન થઈ ગયો. ભાવ નીચે છે, જો ભાવ અસ્તિત્વ તે દ્રવ્યનો ભાવ છે અને દ્રવ્ય તે ભાવવાન ભાવવાળું છે. આત્મા એ ભાવ વાળો છે અને જ્ઞાન સત્તા તે ભાવ છે. સત્તાવાન તે ભાવવાન છે. સત્તાવાન એટલે ભાવવાન તે ભાવ વાળી વસ્તુ છે અને સત્તા તે ભાવ છે. ભાવ ભાવવાનનો અનેક પણ હોવા છતાં પ્રદેશભેદ નહીં હોવાને કારણે છતાં સત્તાના પ્રદેશો એટલે અંશો જુદા છે અને હોવાવાન દ્રવ્યનું ભાવવાનના પ્રદેશો જુદા છે એમ નથી. સાકર અને સાકરનું ગળપણ એ ગળપણ તે ભાવ છે, એ ગુણ છે. સાકર ભાવવાન છે, ગુણી છે. એવા નામભેદ હોવા છતાં સાકરના ગળપણ અને સાકરના અંશો ક્ષેત્ર પ્રદેશ ભેદ નથી કે ગળપણના પ્રદેશ જુદા અને સાકરના પ્રદેશ. આચાર્યોએ જોને જંગલમાં રહીને ટીકા કરી છે, ટીકા સંસ્કાર ટીકા ને વાસ્તવિક જ્ઞેયનું આવું સ્વરૂપ છે એ રીતે જણાવવા માંગે છે. આથી ક્યાંય પણ જો વિપરીત એકમ કરે તો તેનું જ્ઞાન મિથ્યા છે. ભગવાન જ્ઞાન હારે એના જ્ઞાનનો મેળ થતો નથી. બોલો ભગવાનના જ્ઞાન હારે જ્ઞાનનો મેળ થયો.
ભગવાને જેવું કહ્યું ને જોયું એવું એ જાણે ત્યારે જ્ઞાન હારી મેળ થયો, બરાબર જ્ઞાન થયું. ક્યાંય પણ એમ માને કે આ મારું હોવાપણું આને લઈને, એનું હોવાપણું મારે લઈને, બિલકુલ જુઠ્ઠી વાત છે. એમ કે સ્વરૂપ સ્થિત જુદું કહ્યું છે ને ભાઈ, અમારે લઈને આ ટકે છે. માણસ નથી કહેતા અમે ઘણા હજારો માણસને નભાવી છે. લ્યો ઊંટભાઈ ને પૂછીએ નહીં એને જવાબ આપ્યો તેને 8,000 માણસને દબાવી છે. કોણ કરે, કોના હાટું કોણ કરે, કોણ કોને લઈને ટકે? હવના સ્વરૂપ અસ્તિત્વથી ટકી રહ્યા છે. બરાબર છે કે નહીં મલુકભાઈ? અમુલભાઈ, માણસ પણ નભે ને લાતી ન લઈને કેટલા નભેતા હોય માણસ? લાકડા વિના મકાન થાય નહીં, મકાન વિના રેવાય થાય ને, રેવાય વિના ખાવાનું બંધ, ખાવું ક્યાં? એ કાંતિભાઈ શું છે આ? હોવાપણે દરેક ભિન્ન ભિન્ન છે તો બીજાના હોવાપણે બીજાનું હોવાપણું ન સિદ્ધ થાય? મિલના માલિકો એમ કે અમારે કેટલા માણસો નભે છે, જાય છે ને એમ પાપ થાય, પણ એમાં પછી દયા કેટલી રહે છે એના હાથું તું કરતો રહી. હે પૂરી રીતે ગયા અને આ મારા કઈ તમને ઠીકમાં કરી દે. 8 દી સુધી પીડ્યા હતા મજામાં. કિશનગઢનું મિલ હતું ને નેમચંદ્ર એનું ટાટણીનું. 8 દી સુધી મજૂરો બહાર નીકળવા નહોતા દીધા. 8 દી શાકે ત્યાં જે હતું શાક કરો ખાઓ, બહાર નહીં, બહાર નહીં. મેં કહેતો અંદર રાત થી રહ્યા, રાત ને દી એક જ મકાનમાં બહાર મોઢું કરીએ તો કંઈક વળી મારે મારા કંઈક ધૂળ ઉડાડે તો બારા બંધ કરી નાથ ની રહ્યા. કોમનભાઈ કોઈ મજૂરોને લઈને શેઠ છે, શેઠને લઈને મજૂરી છે. એ દ્રવ્યની સાથે એકપણું ધરતું દ્રવ્યનો સ્વભાવ જ કેમ ન હોય? હોવાપણું તે અને હોવાવાન, હોવાપણું ગુણ ને હોવાવાન એવા ભાવ ભેદ નામ ભેદ હોવા છતાં, લક્ષણ અને પ્રયોજન ભેદ હોવા છતાં એના પ્રદેશ ભેદનો અભાવ, પ્રદેશ ભેદનો અભાવ છે. પ્રદેશ ભેદ એમાં નથી. અભાવ કીધો ને ખરો, પ્રદેશ ભેદનો અભાવ, પ્રદેશ ભેદમાં જુદા નથી. કારણે નહીં હોવાને કારણે, પ્રદેશ ભેદ નહીં હોવાને કારણે દ્રવ્યની સાથે એકપણું ધરતું, હોવાપણું તે પદાર્થ સાથે એકપણે અભેદપણું ધરતું દ્રવ્યનો સ્વભાવ કેમ ન હોય? જરૂર હોય. સમજાય છે? એની વિશેષ વાત કરીશ.